અલ્યા જુઓ મોઢા નામથી બધા નામ ધુમાડા નીકળે એટલે હાથ બહુ સંકેત સારો નહીં જુઓ આમ જુઓ હે એ હેડન યા સિમી કાકા આવું હો કાતરા પડે સિમી કાકા હેડન યર બીક લાગે તમે આયો તો એ ટ્રેક્ટર લેવા નીકળી ગયા તઈને ના ખેતરમાં ભૂંડા આવી ખેતરમાં ભૂંડાયા ભૂંડ આંકવા જવાનું એટલે ભાઈ જોઈ લો તમે કાલ સ્વેટર પહેરીને આવ્યો અને અમે બે સ્વેટર પહેરીને ઠંડી એવી વાહે ને એવી રાતું હતું ઠંડી એવી વાહે કે ખતરનાક કકડ કાલ બાપો લાવતો તે બાઈક હતું ચોકણ હતું હું ગયા હતો અવાય ના પડે હું આવીને કરું ગામ જવાનું ઓહો ગાયમાં જવાનું હોય બપોરે જઈ ગાયમ આવ્યો એન પપ્પા એકલા હોય ને 4 વાગે ગાયો આવી ગયો હા 3 વાગે જઈ હા ઓહો તો 2 કલાક માટે કેવો હોય છો 2 કલાક માટે એટલે ટેકો રે થોડું અડધો કલાક તો તને તો કોમ થશે કઈ જાય હતા બ્લોક ચાલુ કાપી નાખ બે દાડાઈ વાત થઈ હું કહું એ બધું કપાઈ જાય ટેન્શન ના લે એ ના ગાયન જવું પડે કંટાળ તો ગાયન જવાનું એટલે હું જાઉં મીઠું મિલવા આવે ને હું મીઠું બેસીએ હા સેજે ઠંડી નહીં હો આજકાલ તો ઠંડી હા ટાઢ બડો શેટર પહેરવા દેવાનું તું બંધ થઈ ગયો બહુ ફર્યું ને ભાઈ આ ભાઈ નો ઘણી નો શું વિરાટ જેવો એટલે અંગાત નું બાઈક એને ઠાઠી થઈને પડ્યું હા અને અંગાત નું બીજું બાઈક એને ઠાઠી દે ઘણું બસ ભાઈ ઓ કાળું હોય કાળું નહીં ભાઈ ઓ અંદર પડ્યું રાજુ કાકા નો આરામ આખું ગેર ને બેર ને બધા ખેતરમાં એવી ઝાકર પડી ને એવી દાડ પડી બધા ખેતર બધા એડા પણ કાતરા આ ભૂંડ હેરાન કરી ડબરાઈ ગયા અંદર માળો ઠંડી વાહી યાર બહુ માળો કર્યો અરે માળો કરી નહીં એડાની માળ ના હોય ફેરથી ના આવ્યો ફેરથી ના સુવિધ ના કોમ હશે કોમ હશે તું વાત કરજે લે હેડ સુમિત બોલો ભાઈ ઠંડી વાહે જબરી મને ગોળી ચીવી ચંપલ ભરાઈ ગયો અંદર લે લહડો ફટાફટ કે લહડો શેલ કાકા તેરી આ એક તો ભૂંડ ન ગો તો ભાઈ હેડે ભૂંડ જો હી મળે રાખો હા સાલ તો ગયા થી લઈને આવતો ઠંડી વાહે સ્વેટર કો મજા આવી ઠંડ સ્વેટર લાવવા દીધું હતું પડે પેલો લાઈટ નો ગોળો ઉડી ગયો હું પેલો ગોળો ઉડી ગયો એક ગોળો ચાલુ પાપા આપણા બ્લોગ માં દેખાતા લાઈટ રાખ તમે મારે આ તો ભૂંડીને મારે મારું મારવા કે બાદ દેવું હાથ ચુગલી માં આવી જાય ને હમણાં બધું ફોર થઈ જાય અમે બધે પાડવા જાય સીધા ઉપર ખાલી વાતો મારી અલ્યા જુઓ મોઢા નામથી બધા નામ ધુમાડા નીકળે એટલે સાચું કહું સંકેત સારો નહીં જોવો આમ જુઓ હે એ હેડન યા સિમી કાકા આવું હો આ એડા બચાય જો આપણે હારું કમ નહીં કરી હેડો
બીક લાગે જબરી યાર ખતરનાક વિરાજની ફાટીને ચાર થઈ ગઈ એ ગુગા મહારાજ વિરાજ તો ચો ના ને ચો ના આ વિરાજ મારા જેવા ને કર ટાયર કોણ એક નંબરનું ટેલ કરાય આમ પછી કે રાતે પોણત કરવા મોકલો તું કરી તું આવું જ ના પે કેવું થયું બોલજે દેખાય હું આવાજ કરજે ને આવી લીધું કેવો કમ્પ્લીટ નીકળ્યું બહુ ચોક આવ્યું ચોક આવ્યું હે ને આ શું હતું આ શું ઈ કો ખોખડ્યું અને કોઈ ના હોય રાતે બધા મરી જાય એમ નહીં આ તો રાતે ઊંઘાડે છે પતિ જેવો હોય ને આપણે સવારમાં પેલું લઈને આવવું પડે પછી આ તો ટ્રેક્ટર નો હતો ને ટ્રેક્ટરમાં નાખી એ હેડો નહીં યાર કે મોટા ધુમાડા નીકળી સંકેત આ નહીં અને તું આખો ટકો છો બીહોણે ખબર હે એ બાપા ઓ યાર આમ તારા હમત કરો આ ભાઈ અમાર બી કોણ રોક એક નંબરનું પાચ્યું હો જો હવે હંતાડે જે હારા કામ કરતા હોય તો મોઢું ના હંતાડવાના ધોકા લીધા હતા તો જ ને માન તો કોઈ ધોકો આલે અલ્યો હેડો જા નહીં હવે લેવો જા હેડ આવો અને તો ધોકો આલ છે હા ઓટો મારતે આ બ્લોગ વાન મન કર હવે નહીં જાવ સુબી ભાઈ કહી દે ના જઈએ ને ઓટો મારતે એટલે એક ઓટો હેડ હા હા હવે હું યાર ઉઠવાનું છે મેં કે કાવ ઉડો યાર કોકની પરિસ્થિતિ ની યાર તમે લાભ ઉઠાવો એ સુમિત આપણ એક લઈને આવવાનું કને જો ખાલી આ જો આ યાદ કને કરાય જો હા ગેંગ નો માણસ તે આ યાદ કને ફફડી જો જો ધબકારા જોઈને વધે જો હાર્ટ એટેક આવશે સુમિત તો ને ખરેખર મને મજા આ જગ્યા હતા એમ જે દેખાઈ ગયો પેલું હોલે એ રાત પેલું અરે મને આટલું જો આટલું બધું ચમ ઝુમ કરીને આટલો કોક ખખડો સેટારો આટલો કોક ખખડો આઈ ચમ આવું કરો યાર ચાલ અંદર ચાલ હેડો હેડો ઓટો માઈને આવીએ ના તમે યાર નહીં યાર તમે બહુ વિડિયોમાં ને એકદમ ના ના યાર નહીં વાત તો ભ ઓ નકી એક તો એડમ દેન આવી જાય જો વિરાજ અસર મારો દોઈ દઉં એડમ સીટ સીટ અડી નાખ ના ચમ બળદ નહીં એના કરે મૂકો બીજું કયો કેવું ચાલો વિરાજ બહુ દાડે આપણો બ્લોગ બનાવને ના બહુ દાડે યાર તો વિરાજભાઈના ફોનમાં અચ્છા મારા ફોનમાં વિરાજભાઈ વિડીયો ઉતારીને ચાલુ કરી દીધું તું હતો ને તો વિરાજભાઈ તમે જે કરવા આવ્યા હતા એ તો કરીને આવી ગયા ભૂંડ આપણે દોડાવવાના હે ને ભૂંડ હમણાં અત્યારે હાલ ના આવી 12 વાગ્યા પછી જ આવશે આપણે 1 વાગે આવશું 12 વાગે ભાઈ આવી હેડો 12 વાગ્યા સુધી તો રોકાવાનું હોય ઓય રોકાવાનું 12 વાગ્યા સુધી અને 12 વાગે ના આવ્યો તો આવશું ના આવે તો આવશું ને હું કહું એ કરવાનું તમે બે ખાઈને આવ્યા તમે બે હું ખાઈને આવતો હું ચમ ઉધાર બેહીએ મથું તાપણી કરો ડુંગળી બનાવતા આવડ્યા જેટલું રીયો ભાઈ ચમ એના વાજે બધા ના અને આનો બૂમ તે પાડ ખબર જેમ કોઈક મારી નાખવા આવ્યો ને પણ ખરેખર એના વાદે વિરાજ ક્યાં જા બોલે એવો નહીં રાખશે નહીં યાર એ બોલે ઓ મારી મોટી મોટી વાતો કરો પડી ગયો આનો તો ધાર્યો હવે આપણા બીક તો લાગે જ નહીં યાર મોણ હની બીક લાગે બોલ ના તમે કે ભૂતની કોઈ બીક નહીં લાગતી પણ ભૂંડ ભૂંડ એવું આવી જાય ખાઈ લેશો કે ભૂતની બીક નહીં લાગતી ભૂતની બીક નહીં લાગતી ખાઈ લેશો મૂકો એને શોખ તો એમ નહીં તો એમ નહીં જો ટાઈમ છે કોક થાય હવે ખાલી ખોટું બોલાય ના આપણે આપણા માતા જેને થયું હોય એને પૂછી આવવાનું હા ભાઈ ચોફે વિરાજ માતા હ વચમાં આપણે છીએ તો બડે કોઈ બીવા ના હિયા રાખો હિયા ઓન તો આપણા ગામમાં ઓટોમેટિક ઓન તો આપણા ઓટોમેટિક ઓન તો આપણા ગામમાં ગલ્લો મોકલો ને તે બીવાય ઓ રાતે ગલ્લા બીવા હો ભાઈ આ રહ્યો ને. રાતે બીવાનું ચાલુ ખાઈ, કરી એ બ્રેક. આવા ચાલુ કર્યું છે ખાઈ લે ને, આ બધું સોગન કમે મોકલ્યો તો તે કીધું તું કે મને બીક લાગે એ તો એક પ્યાલા આવ્યો પેલા એટલે હું કશું તો કઈ હાલ કાલ આવ્યો નતા મોટો થઈ ગયો વિરાજ જો મને સાચું બોલે ને મોણ ગમો આ બાત થઈને કોણ ચોખા ટ્રેક્ટર લઈ જવાનું ઘેર આજે શેગુ પેલા તો ઘેર પકડીએ ગવાનું ખાઈ જઈ કનું તમારું
ઘેર ને લઈ જાય લઈ જવાનું વિરાટ ભરાવા આવે એ તો ભરાવા રાતે 12 વાગે ભરાવાનું રાતના હું બપોરના 12 કે તો એના રાતે 12 વાગે ભરવાનું આ હુચલ બતાય ભાઈ ગવાનું છે આમાં ગવાનું ભૂસું ટોલીમાં ભરવાનું ભરીને અંદર ગોળનું પાણી કઈ અને તો બકરા દાળ દાચી અમે પમદાર લાયા કાલ જ ભૂસું હા આવી રહ્યું આઈ રહ્યો ઘર તે શું કરી તમે કોઈ ની લાઈન વાળા નથી એવું આવું કઈ કરવાના હા આવું કઈ કરવાના હું તો હું વિચારું કે આવું કરું કરાય કે ના કરાય કરે આ સિમેન્ટ નો પેલું વી ચેવો દેખાય ખાલી આમાં લાઈટ મારી હોય ને એવી રીતના આ પેલું ટીક વાયકણ એવું દેખાય લાઈટ જેવું હા હું ગાતો એક ટોલી લાયા ચિલામ પડી ચિલ્લા તું તો ક્યાં છે 2000 ના ના 800 રૂપિયા દર્શન ભાનો ટોલી દર્શન ભાનો તો સારું કહેવાય જે નાળા હોય ને એ તો થઈ ગયું. એ કોમ કો વિરાટ અમે ગાવડું ઊભું કરીને આવીએ અને તો વાયર રવ કરશે રવ નહીં લે રહવું પડે ને વિરાજને હવે ડૂબો હતી ઓવો હવે તો નહીં બનતો બંધ કરી ડૂબો ફેંદી ગાડી હવે આ ખરું બનાવ્યું ને એટલે પોરે ગેંગ આવી ગઈ ભાઈ આવી ગેંગ બોલ ઉપર કોઈ હોય ના તો આ ગેમ કોઈને પહેવાના મસ્ત ખોટું તું નહીં બોલવા આટલું ના તૈયાર કર્યા હતી કે જોડે નહીં ફોન બતાવો આ હા 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 કશું વરેવું નહીં કોઈ વરવા છે લે કોપી જ કરી પડે કોઈ વગર વરવા છે કોપી તમારે કોપી જ બતાવી પડે પેલા મોઢું બતાવ્યું મોઢું નહીં રાખ્યું તને કહું મોઢું બતાડો એટલે કોઈને પતી દીધું આવી દીધા લે હેડો અરે ભાઈ દીવન નહીં જોવા પર આનામાં ગજ રાખો એટલે તું વ્લોગર તું વ્લોગ બનાવી પબ્લિક ને તારા મોરી જવું પડે. તારાથી પબ્લિક ને શું શીખવા મળે યુટ્યુબ માં તું કોઈ ચેનલ નહીં. તારો તો વિડિયો કોક આવે તો બી ઘેર જતું રહેવાનું. ઉતારી એમનાથી એવું શીખવા મળે કે ઓહો રાતે કોઈક આવે એટલે જતું રહેવાનું એમ એટલે તારે શું કરે ખબર ચેલેન્જ કરે શું કેવું આખી રાત બહાર ઊંઘવાનો ખેતર વચ્ચે મોરે એ મોરે ચેલેન્જ કરતું એક કે દાડે જે 1 કે લે ધોકા તો અને મિલ લેવજી સબસ્ક્રાઇબર તારા 1000 આવું થઈ મેળવા? જાય મોનેટાઈઝ થઈ જાય આઈએ એટલે મેળવા લે એ દિવેત નહીં ને એટલે સ્વીટ ટ્રેક્ટર લે આલું ઓવે યાર આ જો ને ટ્રેક્ટર નો યાર કઈ ટાયર આટલા ફાસણી મારી પેલી બાજુ પંચર પડી જો જો ખોલવું પડશે એ આ પંચર પડી એ ભાઈ પંચર પડી ઓવા કોઈ પેલી બાજુ ચા મેલેલો નહીં લે પેલી બાજુ ચા મેલેલો હોત ચોકે કોઈ ઓવા તો રોજ બપોરે મેલાય છે હાચવીને કાઢે હેડો ટ્રેક્ટર સાચું જ કાઢવું પડશે બુઆજી માતામાનું નામ લે બરાબર હું બેજો કેમ આવું હોય વિરાટ આ બાળકાને લાઈટ ચાલુ કરી તે કરી હતી હા બંધ કરતા જા જવતા જ નહીં ને લેબમાં જગન જવું ના લેબમાં જગન ગાલી હો બાર જઈને ભાડો તો જાય